સાંભળવું હોય ને એવું બોલવું જોઈએ. તમે જેવું સાંભળવા ઈચ્છો છો એવું ત્યાં જઈને બોલો તો એ તમને કર્મ હંમેશા એવું કરો જેવું ફળ તમારે જોઈએ છે. કર્મ કરતા પહેલા માણસે વિચાર કરવો જોઈએ. બે વસ્તુ સર્વ સિદ્ધાંત શ્રીમદ ભાગવત ની અંદર સમાયા છે. બીજો વિષય શ્રીમદ ભાગવત ની અંદર બતાવ્યો છે. શ્રીમદ ભાગવત એ માણસને ભયમાંથી મુક્ત કરે છે. સંસારના ભયમાંથી માણસને મુક્ત થઈ જાય. આપણો ભય ક્યારે નાશ થઈ જાય? બોલે આપણે એ સ્વરૂપને જાણી લઈએ. આપણે બધા ખેતી કરીએ, ખેતર છે, ખેતરની અંદર આપણે ચાડીઓ પેલો મૂકીએ, કપડા પહેરાવીને, પેરણ પહેરાવીને ચાડિયાને મૂકીએ. શું કહેવાય? ચાડીઓ જ કહેવાય. વારું ચાડીઓ વારું. તમે સમજ્યા ને? બસ એ ચાડીઓ જે મૂક્યો હોય ખેતરની અંદર, પશુ પંખીને એ ચાડિયાથી ત્યાં સુધી જ ભય લાગે જ્યાં સુધી એને ખબર નથી હોતી કે આ ચાડિયો છે. એને ખબર પડી જાય ને પછી એ ચાડિયાને માથે બેઠા હોય. આપણે ઉડાડવા મૂક્યો હોય પણ એ પશુ પંખીઓ એની માથે બેઠા હોય. પણ એ ક્યારે? બોલે જ્યારે એને ખબર પડી જાય કે હવે આ ચાડિયો છે, આનાથી કઈ બીવા જેવું નથી. એમ આ સંસારના મૂળ સ્વરૂપને માણસ એકવાર જાણી લે પછી માણસનું આ ભય છે ને દૂર થઈ જાય. સંસારના મૂળ સ્વરૂપને માણસે જાણવું પડે. કેવું મૂળ સ્વરૂપ છે? ઉર્ધ્વમૂલમધ શાખ મશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તં વેદ સ વેદવિ. ઉર્ધ્વમૂલમધ શાખ શબ્દ વાપર્યો. 15મો અધ્યાય શ્રીમદ ભગવદ્ ગીતાના કૃષ્ણ કહે છે, અર્જુન આ સંસારનું મૂળ સ્વરૂપ કેવું છે? બોલે ઉર્ધ્વમૂલ. એનું મૂળ છે ની ઉપર છે. વૃક્ષ હોય તો એનું મૂળ ક્યાં હોય? નીચે હોય. શાખાઓ ડાળીઓ ઉપર હોય, પણ સંસાર એ એવું વૃક્ષ છે જેનું મૂળ ઉપર છે ને જેની ડાળીઓ નીચે છે. સંસારના મૂળ સ્વરૂપને જાણી લીધા પછી માણસને એમાં ભય લાગતો નથી. શ્રીમદ ભાગવત એ મને તમને સંસારના મૂળ સ્વરૂપની અંદર પ્રવેશ કરાવે છે. ત્રીજું, શ્રીમદ ભાગવત સાંભળવાથી શું મળે? ભક્ત્યોગવર્ધનમ યસ્ય. અદ્ભુત શબ્દો વાપર્યા. માણસના જીવનની અંદર જે ભક્તિ રહેલી છે એ ભક્તિનું વર્ધન થાય છે. કોઈ માણસ જેના જીવનની અંદર ભક્તિનો પ્રવેશ કર્યો નથી, શ્રીમદ ભાગવતને સાંભળે તો એના જીવનની અંદર ભક્તિ પ્રવેશે છે. બોલે જેના જીવનની અંદર ભક્તિ પ્રવેશ કરી ચૂકી છે એવો વ્યક્તિ શ્રીમદ ભાગવતને સાંભળે તો એ ભક્તિ માણસની અંદર જ્ઞાનનું સંવર્ધન કરાવતી જાય છે. બોલે જેના જીવનની અંદર જ્ઞાનનું સંવર્ધન થઈ ચૂક્યો હોય એ માણસ જો શ્રીમદ ભાગવત સાંભળે તો એ માણસ મુક્તિને આશ્રય પામનારો, મુક્તિને પ્રાપ્ત કરનારો થઈ જાય છે. અને ચોથું સૂત્ર મને બહુ ગમે. કૃષ્ણ સંતોષ હેતમ. આ શ્રીમદ ભાગવત છે ને એ ભગવાન કૃષ્ણને પૂર્ણ સંતોષ આપનારું છે. કૃષ્ણ સંતોષ હેતુકમ. કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાંશ હે. કાળ નામના સર્પની અંદર હું ને તમે ગ્રસિત થઈને બેઠા છે. અને આદ્ય ગુરુ શંકરાચાર્ય કહે છે, કાલો જગત ભક્ષક લક્ષ્મી સ્તોય તરંગ ભંગ ચપલા વિદ્યુચ્ચલમ જીવિતમ તસ્માન મામ શરણાગતમ શરણદમ તમ રક્ષ રક્ષાદુલા.
એક શંકરાચાર્યના જીવનની અંદર બનેલી એક ઘટના છે. નામ તમે શંકરાચાર્યનું બધાય સાંભળ્યું હશે. વૈરાગ્યના જીવનની અંદર જાગ્યો ક્યારે? ઝૂંપડીની અંદર બેઠા હતા અને એક દ્રશ્ય એની સામે, એક ઘટના એની સામે ઘટી છે. એક દિવાલ ઉપર ભીત ગરોળી, ભીત ગરોળી જ કહેવાય ને, ભીત ગરોળી આપણી બાજુ પલવડી, પલવડી. એ ભીત ગરોળી બેઠી હતી, એની આગળ થોડા મચ્છરો ઉડી રહ્યા હતા. એ ભીત ગરોળી બેઠી બેઠી વિચાર કરે કે થોડુંક નજીક આવે ને એટલે પકડી લઉં. એટલે ભીત ગરોળી હલે નહીં, સ્થિર થઈ ગઈ. જરાક નજીક આવે ને એટલે પકડી લઉં બસ. એ સમયે અચાનક પાછળથી એક સર્પ આવ્યો અને સર્પ ભીત ગરોળીને અડધો ગળી ગયો. તો એ ભીત ગરોળીને ખબર ન પડી. આ દ્રશ્ય શંકરાચાર્યએ જોયું ને એને વૈરાગ્ય જાગ્યું. એને શંકરાચાર્યએ આની અંદર જોયું કે આ ભીત ગરોળી છે ને જીવ છે. આગળ જે આ બધા મચ્છરો ઉડી રહ્યા છે ને એ વિષયો છે, એટલું મળી જાય, એટલું મળી જાય, એટલું મળી જાય. પણ આ સર્પ રૂપી, સમય રૂપી સાપ ક્યારનો મને તમને ગ્રસી રહ્યો છે, અડધો ગળી ગયો છે, કોઈને ખબર જ નથી. મૃત્યુના સમીપ હું તમે જઈ રહ્યા છે. પ્રતિક્ષણ, હર પલ એક શ્વાસને લઈ અને છોડીએ છીએ તો બીજો શ્વાસ લઈએ છીએ. એ મારું ને તમારું ગમન મૃત્યુ તરફ છે. મૃત્યુના ભયમાંથી માણસને શ્રીમદ ભાગવત એ મુક્ત કરે છે. એક દ્રષ્ટાંત, એક મહાત્મ્યની અંદર એક નાની એવી કથા બતાવી છે. ગંગાની કિનારે પરીક્ષિત બેઠા છે. સુખદેવજી મહારાજનું આગમન થયું છે અને હજી સુખદેવજી મહારાજ કથા કરવાની શરૂઆત કરે, શબ્દ બોલે એ પહેલા ખળભળાટ થયો, અવાજ સંભળાયો. એટલે બધાએ એક સાથે જે દિશામાં અવાજ આવતો હતો ત્યાં જોયું તો વિમાનમાંથી દેવતાઓ હાથમાં અમૃતનો કળશ લઈ અને ઉતર્યા છે. ઉભા રહ્યા સુખદેવજી મહારાજની આગળ. શુકમ નત્વા વદન સર્વે સ્વકાર્યે કુશલાસુરા સુધા કુંભમ ગૃહિતવેવ. નીકળ્યા છે આકાશમાંથી હાથમાં અમૃતનો કળશ લઈ અને દેવતાઓનો સમૂહ આવી પહોંચ્યો છે. સુખદેવજીને નમસ્કાર કર્યા, પણ શબ્દ વાપર્યો છે સ્વકાર્યે કુશલાસુરા. કયા દેવતાઓ? બોલે જે પોતાનું કાર્ય કરવામાં કુશળ છે. સુખદેવજીને નમસ્કાર કરીને કહે મહારાજ, આપ પરીક્ષિત મહારાજને કથા સંભળાવવા માટે જઈ રહ્યા છો, એ કથા આપ અમને આપો ને. પરીક્ષિતને મૃત્યુનો ભય છે કે આજથી 7મા દિવસે એને તક્ષક કરડશે, એને એનું મૃત્યુ થશે. મહારાજ, અમે આ કળશ ભરીને અમૃત લઈને આવ્યા છીએ, આ અમૃત એને પીવડાવી દો એટલે એના મૃત્યુનો ભય નીકળી જાય અને કથા અમને આપો ને. એટલે સુખદેવજી મહારાજે કીધું કે આ તો વ્યાપાર થયો, વિનિમય થયો. એને કીધું એક કામ કરો, તમે છે ને પરીક્ષિતને જઈને પૂછો એને શું જોઈએ છે. દેવતાઓનો સમૂહ પરીક્ષિત મહારાજ પાસે આવ્યો. એટલે પરીક્ષિત મહારાજે કીધું કે એક મિનિટ ઉભા રહો, હું બંનેનું મહત્વ જાણી લઉં. એ સુખદેવજી પાસે આવ્યા, આવીને કહે કે મહારાજ, આ અમૃતનો કળશ છે અને તમે મને દિવ્ય કથામૃત પીવડાવવા જઈ રહ્યા છો, આ બંનેમાં અંતર શું છે? વસુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર્મહા. આ બંનેમાં મહાન શું છે?
એટલે સુખદેવજી મહારાજ